જે હરસની કોઈ સર્જિકલ પ્રોસિડ્યુઅર્સ છે એ કઈ પ્રકારની આના ઓપરેશન્સ અવેલેબલ હોય છે? હરસ માટે, પાઇલ્સ માટે ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમ પહેલાં મેં કહ્યું, ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી છે તો એ દવાથી મટી શકતા હોય છે. દવા ઉપરાંત પણ એના માટે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જે નોન ઇન્વેઝિવ પ્રોસિજર્સ ગણાતી હોય છે, જે ઓપીડી બેઝડ પ્રોસિજર્સ છે. મતલબ એમાં દર્દીએ દાખલ થવાની જરૂર નથી. એમાં એક આવે છે રબર બેન્ડ લાઇગેશન. એટલે એ પાઇલ્સના મૂળમાં એક રબર બેન્ડ બાંધી દેવામાં આવે. એનું એક સ્પેશિયલ મશીન પણ આવતું હોય છે એના દ્વારા. તો એ પાઇલ્સ થોડા સમયમાં એ રબર બેન્ડના કારણે નેક્રોસિસ થઈ અને ખરી જતો હોય છે અને રાહત થઈ જતી હોય છે. બીજી એક છે સ્ક્લેરોથેરાપી. એમાં એક ખાસ પ્રકારની દવા એ પાઇલ્સમાં એક પર્ટિક્યુલર જગ્યાએ એની એક સ્પેસિફિક નીડલ દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવતી હોય છે અને એના દ્વારા એનું ફાઇબ્રોસિસ થઈ જતું હોય. કહેતા કે એ પાઇલ્સ ત્યાં જામી જાય, કડક થઈ જાય, એટલે ફૂલીને બહાર ના આવે, એમાંથી બ્લીડિંગ ન થાય. ત્રીજી એક છે IRC, ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન, પણ એ હવે મોસ્ટ ઓફ આઉટડેટેડ થઈ ગઈ છે. એ જ રીતે ક્રાયો સર્જરી છે, જેમાં પાઇલ્સને ફ્રીઝ કરી દેવામાં આવે. આવી ઘણી બધી નોન ઇન્વેઝિવ પ્રોસિજર્સ છે. હવે પ્રોસિજર જે ઇન્વેઝિવ છે એની વાત કરું તો જે સર્જિકલ પ્રોસિજર્સ છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની ખાસ જરૂરિયાત છે કે જેટલી પણ સર્જિકલ પ્રોસિજર્સ છે એમાં મોસ્ટ ઓફ પ્રોસિજર્સમાં પ્રિન્સિપલ રિમેઇન સેમ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, જેમ ગુરુત્વાકર્ષણનો છે એવી રીતે. મુખ્ય એમાં જે હેમેરોઇડલ આર્ટરી છે, એટલે કે જે પાઇલ્સને લોહી સપ્લાય કરતી નળી છે અને ત્યાંના જે મસલ્સ અને મ્યુકોઝા છે એને અમુક અંશે ત્યાં બાંધવામાં આવે છે. દરેક મેથડમાં એ અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ જગ્યાએ બાંધવાનું આવે છે, અલગ અલગ મટીરિયલથી બાંધવાનું આવે છે, અલગ અલગ સ્ટ્રક્ચરને બાંધવાનું આવે છે, પણ મૂળભૂત સિદ્ધાંત કંઈક બાંધવાનું આવે છે. ફોર એક્ઝામ્પલ, એક DGHAL કરીને છે. ડી માટે બે શબ્દ છે, એક ડોપલર ગાઇડેડ અને બીજું એક ડિજિટ ગાઇડેડ એટલે કે ફિંગર ગાઇડેડ. ફિંગર ગાઇડેડ HAL એટલે હેમેરોઇડલ આર્ટરી લાઇગેશન. એમાં જે પાઇલ્સને સપ્લાય કરતી નળી છે એને કાં તો આંગળી દ્વારા તપાસીને અથવા તો એક ડોપલર મશીન દ્વારા એક્ઝેક્ટ લોકેટ કરી અને એને બાંધી દેવામાં આવે છે અને પછી બીજી પ્રોસિજર થતી હોય છે. બીજી એક પ્રોસિજર છે MIPH એટલે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમેરોઇડ્સ, કે જેને બીજી ભાષામાં સ્ટેપલર વાળું ઓપરેશન કહેવામાં આવે છે. ઘણા લોકો એને ગનવાળું ઓપરેશન પણ કહેતા હોય. તો તેમાં પણ પ્રિન્સિપલ રિમેન સેમ, કે જે મ્યુકોઝા પ્રોલેપ્સ થઈને નીચે આવી ગઈ છે એને ઉપર બાંધી દેવામાં આવે અને કાપીને કાઢી નાખવામાં આવે છે. એ જ રીતે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ અત્યાર સુધીની ટ્રેડિશનલ મેથડ છે કે જેને લાઇગેશન એન્ડ એક્સિઝન ઓફ હેમેરોઇડ્સ કહેવામાં આવે છે, એમાં શું કરવામાં આવે, મસાને કહેતા પાઇલ્સને બહારથી કાપીને એના મૂળ સુધી પહોંચવામાં આવે અને એના મૂળમાં એક દોરો બાંધવામાં આવે. બાકીનો ભાગ કાપીને ત્યારે જ નીકળી જાય અને મૂળનો ભાગ છે એ થોડા દિવસની અંદર ખરી જતો હોય છે. અલ્ટિમેટલી આ બધી જ પ્રોસિજરમાં સેમ જ વસ્તુ રહેતી હોય છે. એક નવું નામ આપણે સાંભળ્યું હશે, લેઝર સર્જરી. લેઝર સર્જરીમાં પણ વસ્તુ એ જ કરવામાં આવે છે. ઉપરથી આર્ટરીને લાઇગેટ કરવામાં આવે છે અને પછી પાઇલ્સમાંથી એ લેઝર ફાઇબરને ઇન્સર્ટ કરવામાં આવે છે અને ત્યાં એનર્જીને રિલીઝ કરી અને એને શ્રિંક કરવામાં આવે છે પાઇલ્સને. એટલે આવા અલગ અલગ ઓપ્શન્સ છે સર્જરી માટેના. પણ એ કયો ઓપ્શન કયા દર્દી માટે યોગ્ય છે એ એના નિષ્ણાત ડૉક્ટર, દર્દીનો પ્રકાર, દર્દીની બીમારીનો પ્રકાર, દર્દીની બીમારીનો સ્ટેજ અને ઓવરઓલ કન્ડિશન, જેની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય, એ બધું પ્રોપર અસેસ કર્યા પછી જ નક્કી થઈ શકે. દર્દી જાતે આમાં નક્કી ન કરી શકે કે મારે આ પદ્ધતિથી ઓપરેશન કરાવવું છે.